ભ્રષ્ટાચાર સામે હવે જનજાગૃતિનો સખત સંદેશ આપવામાં આવી રહ્યો છે। સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં નાગરિકોને લાંચ પ્રથા સામે અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી। ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ સૂત્ર સાથે લોકોને ટોલ ફ્રી નંબર 1064 અંગે માહિતી આપવામાં આવી અને ભ્રષ્ટાચાર સામે કાયદેસરની કાર્યવાહી અંગે સમજાવવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લામાં એસીબી પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સમજાવવામાં આવ્યું કે લાંચ લેવી અને આપવી બંને કાયદેસર ગુનો છે। એસીબી અધિકારીઓએ લોકોને અપીલ કરી કે જો કોઈ સરકારી કર્મચારી કામ માટે રૂપિયા માંગે તો તરત જ ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવો। જનજાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। એસીબી દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી કે ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે। ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ ના સંદેશ સાથે સમગ્ર જિલ્લામાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।